આ બુરાનું કામ તો મારા પત્યું, પણ આ જીસીબી વાળાને કીધું કે આ પથરો આમ સાઈડમાં મેકી દેજે, પણ આમની હામર આવે ને તો જ કામ કરે એવા હ, નકર કશું કરે એવા નહીં, કલાકો ભરાય એવા હ. સરપંચ સાહેબ લાવો પૈસા, આટલી કલાક થઈ, આટલા પૈસા થયા, પણ હવે મારે એક કામ કરવું હ. આ 10 લાખ આવે ને એટલે જીસીબી આગું લઈ લેવું અને એક ડ્રાઈવર રાખી લેવો હ. ઝંઝટ જ ખતમ બધી. હાલો કાળુલાલ. હા, તમે કાલ કીધું તું ને કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને હાથ બારની નકલ લઈને આવજે, એ લઈને આવ્યો એવું? હોવા. તે કશો વાંધો નહીં, હું કાગળે હારે લઈને જ રખડું છું. હોવા. લ્યો આમાં નીચે સાઈન કરી નાખવાની. પણ ભૂલ્યો આમાં કઈ લખ્યું તો હે ને એમ કહું. એટલે કાળુલાલે લખવાનું બાકી મારા હતા, તમે સાઈન કરી નાખો પછી હું લખી નાખી. હારે લખી નાખ્યો હોત ને તો સારું એમ સરપંચ સાહેબ. તો કાળુલાલ આમાં લખતા કલાક 1.5 કલાક થાય, ત્યાં લગી બેસ્યો. હા ભાઈ, હા, મારે એટલો બધો ટાઈમ નહીં. ચમ કહું મારે ઘરે જઈને ભેંસું દોવાની ભૂલ્યો. તો લપ કર્યા વગર કરી નાખો ને પડ્યો સાઈન. હું સહી નથી કરતો, અંગૂઠો કરું છું. એવું? તે કઈ વાંધો નહીં, મારી જોડે એ બધું પડ્યું જ છે આ વસ્તુ. એવું? હો, કારણ કે જો હું સરપંચ છું, મારા બધી વસ્તુ હારે જ રાખવું પડે. કોઈક સાઈન કરવા હોય થોડી મારે ઘરે લેવા જવાય. એ વાત એ સાચી. આવા જ સરપંચ જોઈએ, ગામો ગામમાં આવા જ સરપંચ હોવો જોઈએ. આ બધું ખેડૂતોની ચિંતા જ નહીં. ચમકા અંગૂઠો કરવાનું હારે રાખે, પ્યાને હારે રાખે, એટલે આપણે આટા ના ખાવા પડે એમ. લ્યો આમાં અંગૂઠો મારી દો. હા, હવે મારું કામ થઈ ગયું. લ્યો. હા, એટલે તમારું કામ થઈ ગયું એમ. જો હવે તમારે ટેન્શન લેવાનું નહીં, 2 દાડામાં તમારા પૈસા પડી જશે. એટલે તાર ખેતર તો તમે એવું કહેતા હતા કે કાગળિયા આપ્યું ને એટલે તરત પૈસા પડી જશે ને. હવે કે 2 દાડા વાર લાગશે. એટલે કાળુલાલ એવું નથી, જો હું કચેરીએ જાઉં, આ કાગળિયા જમા કરાવું, પૈસા જમા થાય પછી તમારે આમ પડે ને યાર. એવું? હોવે. સારું, તો હું જઉં તાર. એ સારું જાવ. હો. અલ્યા તાલ ગયેલા ને સરપંચ પાસે પૈસા લઈ લેવા દે ને, બિયારણ લઈને વાય તો નાખું, પછી મારા ખાતામાં આવવાના છે ને પછી કાપી લેશે તો. સરપંચ સાહેબ, હા, તાલે કે કીધું 5-6 હજાર રૂપિયા વાપરવા આપો ને. તારા શું કરવા પૈસા? એટલે મારે બિયારણ લઈને વાવવું હો ભૂલ્યો. અલ્યા તારી આ કે મને 5-6 હજાર રૂપિયા આલો, એટલે તને કઈ ધૂળે પૈસા મળવાના નહીં. આ તો મેં સાઈન એટલા આડા કરાઈ છે કે તું વાય રહી અળું ના ફાટે એટલે. કાળુલાલ, હા, એટલા પૈસા હું થોડી જોડે લઈને રખડું યાર. પણ આ કાગળિયા ને એવું હારે લઈને રખડો બરોબર, તમે પૈસા હારે રાખતો તેમ. એટલે પૈસા હારે ના રખાય, ચાક પડી જાય પડ્યો કામ કર્યામાં. એવું? હો. હાથે 500 રૂપિયા તો પડ્યા છે ને, સરપંચ છો એટલે તો પડ્યા જ હોય. હા, એટલા પડ્યા તો એટલા તો લાવો. અલ્યો હું કોને સંભાળીને પાછા આપી દેજો કાળુલાલ. હો. હારું હારું આપી દે, અને ના આપું તોય ત્યાં તમારું શું ખાટું મોડું થઈ જવાનું. સરપંચ છો તમે, સરપંચ. હારું હારું જાવ. એ હા, बड़ा हरामी हो बेटा। કશો વાંધો નહીં, 500 લઈ ગયો હો ને, પણ મારા 10 લાખ આવવાના જ છે ને, 500 રૂપિયા રોવા ના બેહાય. પણ આ કાળુલાલ તો આવી ગયો, પણ હજુ લોકો આ નાથુલાલ ના આવ્યો. નાથુલાલ કે હું ના આવતો, મારો ભાઈ આવશે. પણ કશો વાંધો નહીં, હું તો એના ઘરે જઈ આવું. ઓલું ને કીધું ઘરજે ગધાડાનો બાપ કહેવાય, એટલે મારા સામેથી જવું પડશે. રર મને હવે ઘર ભણે જવા દે. સરપંચને ફોન કર્યો તો કે 15 મિનિટમાં આવું. કલાક થઈ તોય હજુ ના ટાઈમ ની કઈ એમને કદર જ નહીં. શું કરવાનું કયો હાલો હવે મારે? સરપંચ નથી ઘરે, શું માથું પકડ? તું શું કામ આવ્યો? પડી જાય તાણા. હું સહી કરવા આવ્યો તાણ. જાવ પર ખેતર છે. હો જા. ના ટકન ચાઈન સરપંચનો ટાંટ્યો ઘરે ટક હરી ફરી ખેતરમાં જ જતું રહું. હા બટુક અડધો કલાકમાં બેઠો, ખબર નહીં પડતી એમને. ખાદરમાં આવું પડ્યું શી ખબર. એક તો બગાડો ઘરે ટાટ્યો જ ન ટકતો. એ ખાલી એક બટુક પાડા ભરું સીડી ઉપર બેઠો તો બટુક ને પૂછ્યું બગાડા ક્યાં ગયા? કારણ કે ખાદરમાં શી ખબર મેં સરપંચ ના વોટ જ નતો આવ્યું તો સરપંચ માં ચીમ ના આવી જાય. પેલા ઉકડા ભરતા હતા. જવા દે તારી આમ જો સરપંચ ના હમ બને એવા સરપંચ સાહેબ હાજી. સરપંચ હા, તો તમે આધાર કાર્ડ, પાન કાર્ડ ને ઓલા હાથ બારની ઝેરોક્ષ નું કીધું તું તેને. એટલે હું કાગળિયું હારે લઈને આવ્યો, તમારા ઘર ભણાતા આવતો જ પડ્યો હું. એવું? હોવે. એટલો મન હામાં મળી ગયા. હા તો લ્યો આમાં સાઈન કરી નાખો. એ આય યાર તારી લ્યો આ સાઈન કરી નાખો. પણ મગાલા હા, આમાં મને દેખાતું તમને. એટલે મૂર્ખા ત્યાં દેખાય, એમાં કઈ લખ્યું જ નહીં. એવું મેં કીધું ચશ્મા નંબર વધી ગયા. ના ના, આમાં લખ્યું નહીં, લખવાનું બાકી હતા. તમે સાઈન કરી નાખો, હું ઘરે જાઉં ને પછી લખી નાખી. લો
આવો પેન આવો. અલ્યા, કાંજીલાલ હા? ત્યાં તો પડ્યા કામમાં પડી જાય. આ અંગૂઠો મારવાનો હોય, અંગૂઠો મારી દો. બસ લ્યો, હવે મારું કામ થઈ ગયું. તમારું જ મારું. એટલે તમારું એમ કહું પડે, તમે અવળું સાંભળો હો. મને લાગે ચશ્મા હારે હારે કાને જતા રહ્યા. તમારા 2 દાડામાં પૈસા પડી જશે હો. હવે તમે અહીંયા એમ કહેતા હતા કે કાગળીનું મારો તરત પડી જશે. તો હું કચેરી જવું, આ કાગળિયા જમા કરાવું, પછી પૈસા પડે ને યાર. એવું હોય? હોવે. તે સારું હાલો જાઓ હવે. સારું જાવ. પડ્યા ને મારજો ને પાડાજી. હા, અમને કઈ ચિંતા તમારી છે ખબર? હા. એટલે દેખાડો ને યાર, હું તો યાર એ. લે, તમે આરામ કરતા હતા એટલે ના બોલાય લ્યો. અને ઓલા કાગળે આપ્યા કે ના આપ્યા? આપીને આવ્યો. પણ શેના કાગળે હતા એ તો કયો યાર, હવે તો શોખ પાડો યાર. એટલે આ બધું અપડેટ કરાવવા જો તો ઓલા કે રેશન કાર્ડ ના ઓલા નહીં ઘઉં ચોખા મળતા, અપડેટ કરાવવું પડશે એટલા. એવું? આધાર કાર્ડ નું આધાર કાર્ડ અપડેટ કરવા ગયા છે ને, લિંક કરાવવા નંબર. એટલે થઈ ગયું ને કામ. હવે આપીને આવ્યા કે 2 દાડામાં થઈ જશે એવું કે ને પછી આપણું નામ દેવું તું ચંપકલાલ કરી દે એમ તરત. બધે તમારું નામ ના દેવાય ને પૂરું એમ. એટલે ભાઈબંધ ના કામ માં આવ્યો કોણ આવશે કે તમારી આબરૂ રીતે કામ થાય બરાબર તો પછી મને તું ઓળખ નહીં. એટલે મારી તો થોડીક આબરૂ બનાવી જ નહીં એમ. આ ચંપકલાલ ચાલ ગીતા ઓળખો છે ચિંતા જ નહીં. એ વાત સાચી, પણ મારી ઓળખાણ છે આજે બનાવવી પડે એમ કહું. હા, વાંધો ને એના થઈ ગયું ને કમ્પ્લીટ. 2 દાડા કે થઈ જશે એવું કહેતા હતા. ના થાય ફોન કરી દો તમને. હા, વાંધો નહીં. હું હવે આરામ કરું. હા, કરો તમ તાર આરામ કરો. હારું જાઓ. મારા જરા સુઈ જાય. આમાં કઈ ચિંતા નહીં. ચિંતા તમારે શું કરો ને કહો. હાલો. આ લોકેશન છે સરપંચ સાહેબ. આ લોકેશન એમ? હા, આ જમીન રહી ને હા. અહીંથી ગાડી નીકળશે. પણ મને એ કયો કે કાઢી આમ આવશે કામ ઊભી આવશે? ગાડી આવતી હોય માવા. એટલે પણ મને કયો તો યાર ખબર પડે. ગાડી છે ને હા, જોઈ લઉં ફોન. ફોનમાં જોવું પડશે પાછું. મારું વેકેશન નાખ્યું હોય ને આમાં બધું. એવું? ગાડી સરપંચ હા. અહીંથી નીકળશે તો ઓલી ઉડી રહી ને એ સેન્ટરમાં જ આવે. એટલે ભડ્યો આ ઓયડી આવશે તો લોચો વાગશે યાર. લોચો તો વાગે ને એની મેં સાઈને બને કરાવી નહીં ભડ્યો. તો તમને કીધું જ તું યાર, કરાવી લેવી જોઈએ ને સાઈન. પણ મારા અંદાજમાં એવું કેમ કીધું કાઢી આમ નહીં આવશે યાર. એ એન્જિનિયર હું શું તમે અને તમારો અંદાજ કાઢ લેવાનો એવી તો. એને હું સાઈન કરાવી દઈશ, તમે મારું પેલા પેમેન્ટ કરી દો. પેમેન્ટ ના ભૂસા છે ભાઈ બધા. લાવો ઓલો નંબર આલ્યો તું કરી નાખું ને. હા, એનો પર કરી નાખો. હાલો. આવી ગયું. હા, ઓકે, હું ઘરે જઈને ચેક કરી લઈશ. હા, ઓકે ઓકે, આવી ગયો. 5 નાખ્યા, 5 બાકી. એ 5 જ નાખે યાર. બધા નાખી દો બધું ગાળા વગર. પેમેન્ટ કર્યું હોય તો મને ખબર પડે યાર. તમે તો યાર તમે જ હોશિયાર નહીં. વાંધો નહીં, ચેક તો કરો. હાલો માપી લેવી. હા, લાવો ફૂટપટ્ટી લાયા હોક ને ઓલી આવે. હા, હું આ તો પણ લુગડા સીવવાની છે. ઉગડા સિવાય નહીં આ. તમે જોવો યાર. બોલો લ્યો. સીધી રાખો યાર. એટલે સીધી જ છે. દેખાડા બોલે દે લ્યો. ભાઈ આ 5 ફૂટ થયું. આમાં આગળ લ્યો હાલો. ઉકોટ ઉઠતા ઓલા થાથા બહુ તમે યાર. એટલે આને માપવા જવું તો વરા જતું રહેશે યાર. આ તો છું 15 કરવાનું છે. અહીં માપો. સરપંચ સાહેબ શું કરો? આ 15 માપો જાય ને ફખડો ના કરી. 15 ફૂટ છું બરાબર. હા, આ શું કરો? એટલે દેખાતું નહીં, માપણી કરવી છે. ચીની કાઢી આવે છે, કાઢી ગાડી આવો છે. હોવે. ચિંકો રાવણી આમ આવવાની છે ને. આ થઈ 15 ફૂટ આવશે. ઓલી ઉડી ની હોત જતી રહી. ઓયડીઓ તો નહીં આવતો મગલાલ. તે શાંતિ રાખના. લે પોપલું તમે ક્યાં કયો હો યાર? ચમ લોચો વાગશે પણ પહેલા વાત તો કરવા દો. એને સમજાવો, એવું કઈ કેવું નહીં પડે. તે સમજાય ને, તને કીધું છે કાલનું સમજાવવાનું. પણ ડાયરેક્ટ ગાડીની વચ્ચે કરો છો તમે. એટલે મારે ખોટું નહીં કહેવાય. એટલે ભાઈ કાઢી આવે છે યાર. ગાડી તો આવો છો? હોવે. મગલાલ, જૂઠા હો તમે તો જૂઠા. હાવ જૂઠું બોલો છો એમ કહું છું. તે પોપટલાલ પણ શાંતિ તો રાખો, વાત તો સમજો તમે. આ મારી ઓયડીઓ છે, નહીં નીકળો તો ઓનલાઈન. એ ભાઈ પૈસા આપી દીધા સરપંચ ને બરાબર. નહીં નીકળો દો એટલે કેટલા આપ્યા? 10 લાખ રૂપિયા આલ્યા છે. નહીં નીકળો દો એટલે ગામનું બધું ઉડાડી મેલશો તમે. એ પોપટલાલ તમે સમજતા નહીં. તમને ના હાલ્યા. ના, કશું નહીં આપ્યું. યા સરપંચ સાહેબ તમે કેવા માણો છો યાર. તમને કીધું જ ખરું, મેં કીધું એની સાઈન સિક્કા નથી કરાયા. તો કલ્યો
તે પોપટલાલ હા આ કાઢી આવશે ને હા. તમારો ફાયદો થશે યાર. અરે એવો ફાયદો બાયદો મારે નહીં લેવો જો તમારે આંકર જે પાણી ની કાઢી તો હ નહીં જો એટલે જો આ કાઢી આવશે ને નર્મદાનું પાણી આવશે અંદર. નર્મદાનું પાણી આવવાનું હા ના લે તાણા આ તો કંપનીનું પીવાનું પાણી આવવાનું છે. કંપનીનું આવવાનું છે મારે પાક ના થાય હો મખાલાલ આવી મસ્તરી નહીં તમને કહી દઉં ને તમે સમજાવવા દો ને યાર. તમે કેમ મારા એટલે ભાઈ મારે સાચું કેવું પડે યાર. પણ મારે સમજાવવા પડે એ તો પછી આ તો સમજાવો. એટલે કુદાલાલ હા આમનું દિમાગ થોડુંક ફેર થઈ ગયું હો. આ કાઢી આવશે ને નર્મદાની હા. હવે તમારો ફાયદો થશે. જો આ ખેતરો બેતરો પાણી પાવું હોય ને તો કાઢી મહિના લઈ લેવાય યાર. પણ મારે બોર છે ને ઘરનો એટલે બોર નું બહુ નક્કી ના હોય, લાઈટ આવે ના આવે, પણ આ તો ઓનલાઈન ચાલુ જ રહે. ના અમારે એવો ધંધો જ નહીં કરવાનો મારે 10 કિલોમીટર આગળ નથી ગાળજો લાઈન મને લીધા અમને. શું મનાવે તમે બધું ભોવાળું માર્યું યાર. તમે આ બધું કાઢીની વાત કરી દેવાની જ નથી કે આ કપનું ડોળું પાણી આવશે. એટલે જે સાચું કેવું પડે હવે તમે યાર બૈડા કોકના હમણાં અમારા રાતા કરાવશો. ચાલો હાલો. પાછા ગટર આવવાની હે એટલે હું ભાઈ મખાલાલ તમે જા હું હવે બધાને ગામના જઈને કહી દઉં એટલે પોપટલાલ સમજો તમને હું પૈસા આપી દઈશ 3 લાખ રૂપિયા બસ. એટલે હું પૈસાનો ભૂખ્યો છું તમને એવું લાગે છે એટલે તમારા ફાયદા માટે નહીં કહું પણ તમે સમજતા જ નહીં યાર. હવે કીધું એ કીધું મારી જમીન જવી ના જોઈએ મારા દાદાના એમના કાકાના કાકા આપેલી છે હવે એટલી બધી પેઢીઓ નહીં હા. તાણા ખા તારી પેઢી નહીં હોય તાણે. એમ તો કહું પણ આના આટલા બધા દાદાની ચાઈ નહીં. આ ગળાવાની એક બેન રાખવાનું બધું હાલો ઓલી ઓરડી માપી લેવી હાલો એ. ત્યાં ભાઈ જતા જ નહીં હોય મહેરબાની કરીને તમને કહી દઉં એટલે પણ 10 લાખ આલ્યા છે યાર. 2 લાખ ચમ લઈ લીધા તે મને પૂછ્યા વગર લઈ લીધા એમ કહું છું હા એટલે તમે યાર મને માર ખવડાવીને તોડાઈ નાખશો. તમે મેં આમની કાઢીનો વિચાર તમે આમની ઓડીની સાઈડમાં આવતું હોય તેવું કંઈક કરો ને યાર. ઓલી સાઈડ મને ઓલો ઓલી ડીપી રહી ને હા. એ ડીપી એ જતી રહેશે. ડીપી તો નહીં જવા દો એના મારે લાઈટ આવો છે અહીંયાથી તો એ પણ 10 લાખ આલ્યા છે યાર. તમે કેમ આમ કરો છો? એટલે તમે તો હલા શું લેવો કરો તમે મને મરાઈ નાખશો હોય ને. તે પૂછીને કોના લીધા હતા એમ કહું સરપંચ મફત આવે 10 લાખ મફત આવે કયો. ના એ તો વાત સાચી એ તો અમે કમાવીને અમને ખબર છે તો આને 10 લાખ આલ્યા તમારી જમીન ના બરાબર. હા. તો એને શું કરવા લેવો પડે? તમને ના આવવા પડે? આ સરપંચ ખાવ કર છે ખાવ કર બધાનું ખાઈ જાય ને તો બધા તારી આ તો હું હાથો માણસ એટલે મેં કહી દીધું કાંઈ વાળું પાણીનું આવશે. હા આ તો સરપંચ મને મારી પર ઓલો આરોપ ના ખબરાવે છે. હું તો બધાને જઈને કહી દઉં છું પણ એ વાત તો સાંભળ. જો આ વરસાદે આવતો નહીં, કઈ હું પાકે તો પાકતો જો. નથી. હું તો છે ને તમે મને 10 લાખ પાછા આલી દો લો હું તમને નહીં કહું. 2 લાખ પાછા આપી દો પણ તમે વાત તો સમજો. શું વાત સાંભળું 2 લાખ પાછા બોલો જો આ વરસાદે આવતો નહીં, પાકે આ નહીં ભાઈ હું પાકતો. એ ઓરડી માપવા જઉં છું. એટલે પણ તમે શાંતિ રાખો ને યાર, સમજાવો દો ને. પકડો તમારો ફેરો ત્યાં જતા નહીં તમને કહી દઉં ચમ ના એમને 10 લાખ આપે એમને જોડે પાછા લઈ લો એટલે પણ હું તો મારું શું લે. તમે શાંતિ રાખો, હું તમારે કાઢી આ તો કાઢો હું અહીં બેઠો તમે પતાવો કઈ તમારું. વાંધો નહીં. આ તો જમીન ધોવાનું ને આ તમારે વરસાદ આવતો નહીં, આ કઈ પાક પાકતો નહીં, આ તમારે કાઢી ગળાય તો ઓલું આંકાના 2-4 ખેતર છે એમાં તમારે બધું લાવવું હોય ને ઓલું શું બિયારણ ને એવું તો એના પૈસા મળી જાય તમને 3-4 લાખ રૂપિયા. એવું કઈ માં લેવું જ નથી હું તો બધા જઈને ગામના કહી દઉં અમારા ગામમાં નહીં ગળાય ને આ કઈ વાતે માનતો ને આ ગામમાં જઈને કઈ આવશે યાર. આંદોલન કરી શકશું આ શી ખબર હવે. કશું ના થાય લ્યો હાલો. તમે બધો મને હલવાડ્યો. એટલે 15 કરી દે લ્યો ને. 15 ના 20 કરો તો હવે તો મારે શું કરવાનું? તારું હાલે કે ખેડૂત નું હાલે. ખેડૂત આગળ આપણું કશું ના હાલે યાર. કાલ તો મોટી મોટી ફાડતા હતા હું આમ છું હું આમ કરી નાખીશ. પણ મેં આ ખેતર વાળાના સહી સિક્કા લીધા છે યાર. હાલો માપો હાલો તમે મારે કઈ નહીં જોવું.